કે જય જિનેન્દ્ર, આપણે હવે શરૂઆત કરીએ છીએ અને તે પહેલા એમનું પ્રવચન ચાલુ થાય તે પહેલા મનીષ એમનું ઇન્ટ્રોડક્શન કરશે. સો લેટ્સ મનીષ હિયર ફ્રોમ મનીષ. सर प्रथम मैं गुरु श्री भद्र भाऊ जी को सादर प्रणाम करता हूँ और समस्त जैन सेंटर ऑफ सिंसिनेटी एंड डेटन मेंबर्स की तरफ से उनका सादर अभिनंदन करता हूँ. I feel privileged to have the honor of introducing Guruji to the Sangh. Guru Shri entered Jain monkhood at early age of 13 years. It speaks of his dedication and determination to choose course of his life at such a tender age. He spent 32 years as disciple of his 32 years as disciple of great Acharya Shri Bhadragupta Suriji. Currently, Guru Shri is working in the academic field of genealogy. He has written, edited, and translated many books in Hindi, English, and Gujarati. He is teaching Pujya Sadhviji Maharaj and have been a mentor and guide and teacher to postgraduate and research scholars and in the field of genealogy. He has performed various rituals like Pratishtha ceremony, pujan, etc. He is delivering lectures on various subjects like Jain philosophy, human relations, moral values, etc. and is a visiting faculty in International Center for Jain Studies in Gujarat Vidyapith in Ahmedabad. He is closely working with renowned Anandji Kalyanji Pedi of Ahmedabad, and he is also visiting US every year for position from 2007 and blessing different sanghs with his vast knowledge and experience. मैं और ज़्यादा समय न लेते हुए गुरु श्री से निवेदन करता हूँ कि वो आज का प्रवचन शुरू करें और समस्त संघ को अपने वचन से अनुग्रहित करें. गुरु श्री. હવે આપણે પ્રારંભ કરીએ. પ્રવચન શરૂ કરો. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો વજ્જાયાણ નમો લોએ પંચારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસી પરમં અવૈ મંગલં ઓકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનદિમિ રાંદાના જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મીલિतं યેન
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણના માટે ધર્મ તીર્થની સ્થાપના કરી છે અને ધર્મનો માર્ગ એમને બતાડ્યો. પરંપરાથી ગણધર ભગવંતો, આચાર્ય ભગવંતો, મહાન સાધુ ભગવંતો, આ બધાની જ્ઞાન સાધના, આ બધાની સંયમ સાધના અને એ પ્રવાહની અંદર આ માર્ગ આપણા સુધી પહોંચ્યો. પ્રભુનો માર્ગ એટલે કે જૈન ધર્મ મૂળભૂત રીતે નિવૃત્તિ પ્રધાન ધર્મ છે, કારણ કે એ આત્મવાદી ધર્મ હોવાથી આત્માનું શ્રેય, આત્માનું કલ્યાણ અને નિર્વાણની ઉપલબ્ધિ એ આ ધર્મનું ચરમ અને પરમ લક્ષ્ય છે. यानी कि हम कुछ भी करते हैं, कोई भी धर्म आराधना करते हैं, तो हमारा लक्ष्य, हमारा ध्येय जो है वो निर्वाण की तरफ जाने का होता है. तो हमारी सारी प्रवृत्तियां जो है वो हमें निवृत्ति और की ओर ले जाने वाली होनी चाहिए. धर्म की आराधना अलग अलग प्रकार से की जाती है. जैन परंपरा के अंदर श्रवण भगवान महावीर ने जो उपदेश दिया, जो उपदेश हमारे पास पहुंचा, उसके अंदर सर्वप्रथम जो मार्ग बताया गया वो श्रवण परंपरा का मार्ग, साधना का मार्ग, महाव्रतों का मार्ग, लेकिन साथ में श्रावकों के लिए भी उन करुणावंत आचार्य भगवंतों ने मार्गदर्शन दिया, मार्ग बताया. और खास करके जीवन के अंदर हमें क्या करना चाहिए, આપણે શું કરવું જોઈએ જીવનમાં, કારણ કે સામાન્ય માણસ પ્રવૃત્તિ વગર જીવી શકતો નથી. નિવૃત્ત થવા માટે પણ એને પ્રવૃત્તિમાંથી પસાર થવું પડે. એટલે એ જ્ઞાની પુરુષોએ આપણા શાસ્ત્રોની અંદર એક આવશ્યકનો કન્સેપ્ટ આપ્યો. આવશ્યક એટલે અવશ્યમ કરણીયમ, જે અવશ્ય કરવાનું જ હોય. અને આ આવશ્યક સાધુ ભગવંતો માટે, સાધ્વીજી ભગવંતો માટે અને શ્રાવક શ્રાવિકાઓ માટે એક જ સરખું બતાડવામાં આવ્યું છે. કદાચ એ આવશ્યક કર્તવ્યોના પાલનની અંદર પોતાની ક્ષમતા, પોતાની કક્ષા અને પોતાની શક્તિ એના મુજબ ઓછી વધતી આરાધના થઈ શકી, પણ આવશ્યક બધાના માટે બતાવવામાં આવેલા છે. શ્રવણ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ અર્થનો ઉપદેશ ભાષામાં, અર્થમાં આપ્યો. અને ગણધર ભગવંતોએ એ ઉપદેશને સૂત્રોમાં નિબદ્ધ કર્યો, ગાથાઓમાં નિબદ્ધ કર્યો. આપણે ત્યાં આવશ્યક સૂત્ર નામનું એક આગમ અને એ આગમની અંદર 6 આવશ્યકની વાત કરવામાં આવેલી છે, જેના વિશે આજે આપણે થોડીક વાતો કરશું. આપણી પાસે સીમિત સમય હોવાથી બહુ લાંબુ વિવેચન આપણે નહીં કરી શકીએ. આ આવશ્યક સૂત્ર આપણી પરંપરામાં, જૈન પરંપરાની અંદર જેટલા આગમ સૂત્રો છે એ દરેકના ઉપર વિવેચનના રૂપમાં, કોમેન્ટ્રીસના રૂપમાં ઘણું બધું સાહિત્ય લખાયેલું છે, જે ચૂર્ણી, ભાષ્ય, નિર્યુક્તિ અને ટીકા વગેરેના નામથી ઓળખાય છે.
આ આવશ્યક સૂત્ર ઉપર આવશ્યકને સમજાવવા માટે, કારણ કે આવશ્યક સૂત્ર એટલે કે મૂળ જો આગમો જે છે બહુ જ સંક્ષેપની અંદર છે, એક એબ્રિવિએટેડ ભાષામાં કે ફોર્મમાં છે, તો સામાન્ય વ્યક્તિને એ ન પણ સમજાય. તો એના માટે પછીના મહાન આચાર્ય ભગવંતોએ એના ઉપર જુદી જુદી ભાષામાં, ખાસ કરીને પ્રાકૃતમાં એટલે કે અર્ધમાગધીમાં અને સંસ્કૃતની અંદર ટીકાઓ લખી. પાછળથી પછી પ્રાદેશિક ભાષાઓની અંદર પણ એના ઉપર કોમેન્ટ્રીઝ લખાઈ કે એના અનુવાદો થયા. આ ગાથાત્મક આખું જે આવશ્યક સૂત્ર અને પ્રાકૃતમાં એની પદ્યબદ્ધ જે વ્યાખ્યા કરવામાં આવી, 1623 ગાથાની અંદર આ આખું સૂત્ર નિબદ્ધ થયેલું છે. અને એની અંદર 6 આવશ્યકની વાત કરતા સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોસર્ગ અને પચક્ખાણ, જેને પ્રત્યાખ્યાન પણ આપણે કહીએ, આ રીતે 6 આવશ્યકની વાત કરવામાં આવી. અને આ 6 આવશ્યક દરેકે કરવાના છે. આવશ્યકનો અર્થ થાય જે કમ્પલસરી કરવાના હોય, અવશ્યમ કરણીય. એમાં સૌથી પહેલું આવશ્યક મૂક્યું સામાયિક. કોઈ પણ કર્તવ્યનો માર્ગ એટલે કે કરવાની વાત જ્યારે કરવામાં આવે, यानी कुछ भी करना हो, कुछ करने का जब उपदेश दिया जाता है, कुछ प्रेरणा की जाती है, तो लक्ष्य जो है उससे हमें कहाँ पहुंचना है, उससे क्या प्राप्त करना है, वो स्पष्ट होना चाहिए. तो हमारे ज्ञानी पुरुषों के सामने आत्मा की मुक्ति, आत्मा की शुद्धि और आत्मा की प्राप्ति यानी आत्मा की अनुभूति, वो एक लक्ष्य उनके सामने था. यानी कि निर्वाण का लक्ष्य सामने था. तो उन्होंने 6 आवश्यक का जो मार्ग बताया, वो मार्ग उसको मद्देनजर रखते हुए, उसको सामने रखते हुए उन्होंने बताया. तो सबसे पहले उन्होंने सामायिक की बात कही. सामायिक सामान्य रूप से हर जैन परिवार के अंदर सामायिक लोग करते हैं. सामान्य रूप से एक परंपरा ऐसी है, 48 मिनट यानी प्राचीन भाषा में कहें तो 2 घड़ी शब्द जिसके लिए उपयोग में आता है. 48 મિનિટ સુધી આપણે એક જ જગ્યાએ એક આસન ઉપર બેસીએ, એના માટેના અમુક નિશ્ચિત સૂત્રો આપણે બોલીએ એટલે પ્રતિજ્ઞાબદ્ધ આપણે બનીએ, એને આપણે સામયિક કહીએ છીએ. અને એ રીતે ઘણા લોકો દરરોજ 1 અને 1 થી વધારે સામાયિક પણ કરતા હોય છે. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો કે જેમને પરમ નિવૃત્તિનો માર્ગ લીધો છે, એમને તો સંયમ જ્યારે લીધું ત્યારે આજીવન સામાયિકનું વ્રત એમને ગ્રહણ કરેલું છે. સાધુ પુરુષો માટે, સાધુ સાધ્વીજી માટે સર્વ વિરત સામાયિક અને ગ્રહસ્થ વર્ગના માટે દેશ વિરત સામાયિક, આ રીતે સામાયિકની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સર્વ વિરત એટલે કમ્પ્લીટલી એવો બધાથી દૂર થઈને માત્ર ને માત્ર સમત્વ ભાવની સાધનામાં જોડાય છે. દેશ વિરત શબ્દનો પ્રયોગ, દેશ એટલે પાર્શિયલ, થોડુંક, કંઈક અંશાત્મક, સંપૂર્ણપણે નહીં, એટલે કે થોડાક સમયના માટે, થોડીક છૂટછાટ સાથે સમત્વ ભાવની સાધના જે કરવાની વાત છે એ ગ્રહસ્થો માટેના સામાયિકના રૂપે આપણને મળે છે. સામાયિક એટલે શું? પારંપરિક રીતે જે આપણે કરીએ છીએ એ એક ક્રિયા, એનું લક્ષણ પણ બતાવ્યું છે. શુદ્ધ વસ્ત્રો, આસન જોઈએ, એની અંદર ચળવળો, મુપત્તિ વગેરે સાધનો જોઈએ. આ સાધનો દ્વારા આપણે જે પ્રાપ્ત કરવાનું છે, મેળવવાનું છે, જે પ્રેક્ટિસ કરવાની છે, એ છે સમત્વ ભાવની પ્રેક્ટિસ. સામાયિકને આપણે ત્યાં
ચારિત્ર પણ કહ્યું છે. સામાયિક શબ્દની સાથે અનેક શબ્દો ઓતપ્રોત બનેલા છે. મૂળભૂત શબ્દ છે સમ, એટલે કે સમત્વ, જેના પરથી આ સામાયિક શબ્દ આખો બન્યો. સમત્વની પ્રાપ્તિ જેનામાં રહીને કરવામાં આવે એનું નામ સામાયિક. એટલે હવે એ સામાયિક આપણે કઈ રીતે કરીએ છીએ? જો લક્ષ્યપૂર્વક કરવામાં આવે તો સામાયિક નું વ્રત લેતા પહેલા, એટલે કે સામાયિક કરતા પહેલા, સામાન્ય રીતે આપણે ભાષામાં એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ કે મેં સામાયિક લીધું, અથવા તો હું સામાયિક લઉં છું, હું સામાયિકમાં છું. આ બધા શબ્દ પ્રયોગોની પાછળ એક મેસેજ રહેલો છે કે હું સમતા ભાવની અંદર રહું છું, હું સમતા ભાવ તરફ જઈ રહ્યો છું, અને મારે આ નિશ્ચિત સમય મર્યાદા દરમિયાન સમતા ભાવમાં રહેવાનું છે. સામાયિકના માટે એની જે પ્રતિજ્ઞાનું સૂત્ર છે એમાં એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે, સાવજ્યમ જોગમ પચક્ખામી. સાવધ્ય યોગનું ત્યાગ, સાવધ્ય યોગના માટે એ નહીં કરવાની પ્રતિજ્ઞા. મુખ્ય સામાયિકનું હાર્દ જેને કહીએ એ આ છે. અને સાવધ્ય યોગ, સાવધ્ય શબ્દ જે છે એનો અર્થ થાય છે હિંસા, પીડા, શારીરિક અને માનસિક કષ્ટ આપવાની પ્રવૃત્તિ. એમાં શારીરિક રીતે કોઈના પ્રાણહરણ પણ આવી શકે. સાવધ્ય શબ્દની અંદર વધ શબ્દ છે જ, પણ જૈન ધર્મ એનો અહિંસાનો સિદ્ધાંત વધારે સૂક્ષ્મ હોવાથી એને માનસિક હિંસાથી પણ બચવાની વાત કરી, માનસિક હિંસાથી પણ દૂર રહેવાની વાત કરી. यानी सावध्य योग से दूर रहना है तो हमें मात्र किसी को शारीरिक रूप से पीड़ा नहीं पहुंचाए, उतना ही सीमित हमें नहीं करना है. वो तो ठीक है, हम लोग सामायिक लेकर के एक जगह बैठ गए, हमने निश्चय कर लिया कि हम 48 मिनट 1 घंटा यहाँ से उठेंगे नहीं, तो शारीरिक हिंसा का सवाल पैदा नहीं होता है. लेकिन साथ में मानसिक हिंसा जो है उसके लिए भी हमें सावधान रहना है. तो सावध्य योग से मात्र शारीरिक स्तर की हिंसा की बात नहीं, मानसिक रूप से. इसीलिए सामायिक के अंदर, यानी जब हम सामायिक लेते हैं, सामायिक करते हैं, सामायिक एक क्रिया है, वो सही बात है, लेकिन उस क्रिया के अंदर समत्व भाव की साधना की प्रक्रिया रही हुई है. और एक बात हमें समझनी होगी, एक बात આપણે સ્વીકારવી પડશે, થોડી સમજવાની કોશિશ આપણે કરીએ. કોઈ પણ ક્રિયા જો પ્રક્રિયા ન બને તો એ ક્રિયાની અંદર જડતા આવી જાય છે. એટલે સામાયિક કરીને સમત્વ ભાવની અનુભૂતિ આપણને થતી નથી, તો આપણે આપણી જાતને એક સવાલ તો કરવો જ જોઈએ કે આ મારું સામાયિક જે મેં કર્યું એની સાર્થકતા શું? સામાયિક કરીને મારે સમત્વ ભાવની અનુભૂતિ કરવાની હતી, કારણ કે આપણું ચરમ અને પરમ લક્ષ્ય એ છે કે આપણે સમત્વ ભાવની અનુભૂતિ કરીએ. આત્માનો સ્વભાવ જે છે, સમત્વ ભાવ એ આત્માનો સ્વભાવ છે. સામાન્ય રીતે કહીએ તો આનંદ એ આત્માનો સ્વભાવ છે. તો સમત્વ ભાવથી જ આનંદની અનુભૂતિ થઈ શકે. અને સમત્વ ભાવનો એક અર્થ આપણે એ પણ કરી શકીએ, બેલેન્સ. જે કંઈ આપણે કરીએ એની અંદર સંતુલન રાખીએ. એટલે સામાયિક આપણને સંતુલનની શિક્ષા આપે છે. આપણે ત્યાં સામાયિકની સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. ખાસ કરીને પુણ્યા શ્રાવકનું ઉદાહરણ એના સામાયિકના મહત્વને બતાવવા માટે અનેક વાર અનેક રીતે કહેવામાં આવે છે. પણ પહેલું આવશ્યક જીવનની અંદર એ સામાયિક છે, સમત્વ ભાવ છે, સમત્વ ભાવની પ્રાપ્તિ. એટલે કે આપણે જે કંઈ ધર્મ આરાધના કરીએ, નાની મોટી જે કંઈ આપણે કરતા હોઈએ, આપણે આ લક્ષ્ય ભૂલવો ન જોઈએ. અને બીજા જે આવશ્યક આપણે જોઈશું, એ આવશ્યક પણ એ દિશા તરફ જ આપણને લઈ જાય છે. દરેક આવશ્યકનો એનું ધ્યેય, એનું લક્ષ્ય જે છે
એ સમત્વ ભાવની પ્રાપ્તિ. કારણ કે નિર્વાણ કો, મોક્ષ કો, સમત્વ ભાવ કો, અલ્ટિમેટલી આ બધા શબ્દો જે છે એક જ અર્થને, એક જ કન્સેપ્ટને પ્રતિધ્વનિત કરે છે. એ છે સ્વની અનુભૂતિ. સમત્વ એટલે સ્વાનુભૂતિ, પોતાની જ અનુભૂતિ. હવે ઘણી વખતે કદાચ આપણે એ અનુભૂતિનો માર્ગ પ્રાપ્ત કરવો છે, અનુભૂતિના માર્ગે ચાલવું છે, પણ એના માટે આપણને બળ જોઈએ, એના માટે સ્ટ્રેન્થ જોઈએ, માર્ગદર્શન જોઈએ. તો જે મહાપુરુષોએ આ માર્ગ બતાવ્યો છે એ મહાપુરુષોના પ્રત્યે હૃદયની શ્રદ્ધા, હૃદયનો અહોભાવ વ્યક્ત આપણે કરીએ. એના માટે બીજું કર્તવ્ય, બીજું આવશ્યક બતાવ્યું, ચતુર્વિંશતિ સ્તવ. ચતુર્વિંશતિ સ્તવ એટલે 24 તીર્થંકર ભગવંતો પ્રત્યે જેમને, જે તીર્થંકરોએ ધર્મ તીર્થની સ્થાપના કરી છે, એમના માટે હૃદયનો અહોભાવ આપણે વ્યક્ત કરીએ. હૃદયની અંદર એમના માટે પૂજ્ય ભાવ, એમના માટે આરાધનાનો ભાવ, એમના માટે સમર્પણનો ભાવ આપણે વ્યક્ત કરીએ. એને ચતુર્વિંશતિ સ્તવના નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સ્તવ એટલે પ્રાર્થના, સ્તુતિ, જેના દ્વારા પ્રશંસાત્મક વાક્યો એટલે કે હૃદયનો અહોભાવ વ્યક્ત કરવામાં આવે, એને આપણે ત્યાં સ્તુતિ, સ્તવ આ રીતે આ શબ્દોથી ઓળખવામાં આવેલા છે. એટલે કે સ્તવ શબ્દ પણ આપણે ત્યાં છે અને સ્તુતિ શબ્દ પણ આપણે ત્યાં છે. સ્તુતિ શબ્દ વધારે પ્રચલિત છે અને સ્તવ શબ્દ જે છે એ રચના સાથે જોડાયેલું છે. જેમ કે આપણે જે લોગસ સૂત્ર બોલીએ છીએ તેનું મૂળભૂત નામ છે નામ સ્તવ. સ્તવ એટલે સ્તવના કરવી. સ્તુતિના માટે એક નિયમ એવો છે કે 1 થી 3 ગાથા એટલે કે શ્લોક, એટલે જેમાં 1 થી 3 શ્લોકો હોય એને સ્તુતિ કહેવામાં આવે છે. એનાથી વધારે જે ગાથાઓ હોય, વધારે શ્લોકો હોય એને સ્તવ કહેવામાં આવે છે. સ્તવની કોઈ એવી ફિક્સ મર્યાદા નથી. સ્તવમાં ઘણી વખતે સેંકડો શ્લોકો પણ હોઈ શકે. સ્તવ સ્તુતિ કારણ કે મંગલના માટે કરવાની છે. ચતુર્વિંશતિ સ્તવ જેની આપણે સ્તવના કરીએ, જેની સ્તુતિ કરીએ, એના માટે હૃદયમાં અહોભાવ જાગે. અને અહીંયા આગળ તો તીર્થંકર પરમાત્મા, તો ખાસ કરીને લોગસ સૂત્રનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ, આપણે ત્યાં તો કાયોસર્ગની પરંપરામાં લોગસ સૂત્રનું સ્મરણ જ બતાવવામાં આવેલું છે અને એ દ્વારા 24 તીર્થંકર ભગવંતોનું ધ્યાન પણ કરવાનું છે. 24 તીર્થંકર ભગવંતોનું જે તીર્થંકરત્વ છે, એમની જે અર્હમની ઉર્જા છે, એક કોસ્મિક એનર્જી જેને આપણે કહીએ, એ નામની સાથે જોડાયેલી છે, સ્મરણની સાથે જોડાયેલી છે. એટલે જ્યારે આપણે તીર્થંકર ભગવંતોનું સ્મરણ કરીએ, ચતુર્વિંશતિ સ્તવ આવશ્યક દ્વારા આપણે આપણી જાતને તીર્થંકરોની ઉર્જા સાથે જોડવાની છે. કોસ્મિક એનર્જીની સાથે નામસ્મરણ દ્વારા એનું આપણે ટ્યુનિંગ કરવાનું છે. લોગસ સૂત્ર, આપણે લોગસ શબ્દનો પ્રયોગ એટલા માટે કરીએ છીએ કારણ કે સૂત્રનો પ્રારંભ, એના શબ્દો જે છે લોગસ ઉજ્જો કરે છે માટે. બાકી ઓરિજિનલી એનું નામ છે નામસ્તવ. નામની સ્તવના, નામનું મહત્વ ભારતની અનેક ધર્મ પરંપરાઓની અંદર ઘણા બધા મહાપુરુષોના નામનું મહત્વ છે. ભારતની અંદર તો કેટલાક સંપ્રદાયો નામધારી સંપ્રદાય તરીકે ઓળખાય છે, માત્ર ને માત્ર નામની ઉપાસના કરે છે. આપણે 24 તીર્થંકર ભગવંતોની સ્તવના, તો સ્તવના કોની કરીએ આપણે? સ્તવના નામની કરાય. અને એક યશુવીજી મહારાજ નામના મહાન ગ્રંથકાર, મહાન, જોકે એમને પદવી ઉપાધ્યાયની હતી, પણ મહાન આચાર્યો જેટલું ગંભીર જ્ઞાન અને એમની વાણીની અંદર પ્રભુનો માર્ગ એ રીતે એમને ગૂંથીને બધાને બતાવ્યો છે કે એમનો કોઈ પણ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ તો આપણું હૃદય અહોભાવથી છલકાયા વગર રહે નહીં. એમને પ્રભુના નામની સ્તવના કરતા એક બહુ સરસ વાત કરી છે. નામના
કીર્તનનું, નામની સ્તવનાનું મહત્વ સમજાવ્યું છે, બતાવ્યું છે. અને એ વાક્યો એમની અનુભૂતિમાંથી ઉતરેલા છે. કરત કષ્ટે જને बहुत हमारे नाम तिहारो आधारा. દુનિયામાં ઘણા લોકો પ્રભુ તમને મેળવવા માટે, તમારા સુધી પહોંચવા માટે અનેક જાતના કષ્ટો સહન કરે છે, અનેક જાતની તકલીફો વેઠે છે, અનેક જાતની સાધનાઓ કરે છે. જ્યારે અમારા માટે તો નામ તિહારો આધાર, તમારું નામ જે છે એ જ અમારા માટે આધારભૂત છે. જશી કહે જન્મ મરણ ભય ભાજો, તુમ નામે ભવ પારા સાહિબ. શીતલ જીન મોહે પ્યારા. શીતલનાથ ભગવાનની સ્તવના કરતા એમને આ વાત કરી છે. જન્મ અને મૃત્યુ એના દુઃખો પણ પ્રભુના નામસ્મરણથી દૂર થઈ જાય તો પછી આપણા જીવનની અંદર ક્યારેક કોઈ તકલીફ, ક્યારેક કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાય આપણા જ કર્મોના ઉદયથી, તો એ વખતે પ્રભુનું નામ સ્મરણ આપણને શાતા આપે છે, આપણા અશુભ અંતરાય કર્મોને દૂર કરે છે અને અશુભ અંતરાય કર્મો દૂર થાય, કર્મોનો ક્ષય થાય. એટલે અંદરમાં પરમ તત્વની અનુભૂતિનો એક માર્ગ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે ચતુર્વિંશતિ સ્તવ દ્વારા. જ્યારે લોગસ સૂત્રનું આપણે ઘણી વખતે લોગસ સૂત્રના માટે લોગસ ગણવા આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ અને પછી આપણે ગણતરીની અંદર પડી જઈએ છીએ. અલબત્ત કાળસર્ગની સાથે સંખ્યાત્મક લોગસ સૂત્રને ગણવાની એક વ્યવસ્થા છે, પણ લોગસ સૂત્ર એ તીર્થંકર પરમાત્માની ઉર્જા, 24 તીર્થંકર ભગવંતો, કારણ કે એની શરૂઆત જ રીતે કરવામાં આવી છે. સમગ્ર લોકને જે પ્રકાશિત કરે છે, જે ધર્મના તીર્થંકર છે, એવા અર્યંત પરમાત્માઓ, 24 અર્યંત પરમાત્માઓ, કેવલ જ્ઞાની અર્યંત પરમાત્માઓ, એમની હું કીર્તના કરીશ. કિત્તઈસમ એટલે પહેલી જ ગાથાની અંદર લોગસ સૂત્રની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે એક સંકલ્પ કરીએ છીએ. આ કીર્તના એ જ સ્તુતિ છે, એ જ સ્તવના છે. આના માટે ઘણી બધી વાતો કરી શકાય, પણ અત્યારે આપણે સમય સીમિત છે. સામાયિક ચતુર્વિંશતિ સ્તવ પછીનું આવશ્યક જે છે એ છે વંદના. વંદન જેને કહીએ, સામાન્ય રીતે એનો સંબંધ ગુરુજનો સાથે છે, સાધુ પુરુષો સાથે છે, સાધુ સાધ્વીજી જે આપણા ગુરુજનો છે, જે આપણને માર્ગ બતાડે છે, પ્રભુનો માર્ગ જેમને આપણા સુધી પહોંચાડ્યો છે, એમના ચરણોમાં વંદના કરવી. કારણ કે આ આખી પ્રક્રિયાને આપણે એ રીતે સમજવી જોઈએ. અત્યારે આ 6 આવશ્યકને પ્રતિક્રમણની અંતર્ગત ગૂંથી લેવામાં આવેલું છે. એટલે જ્યારે આપણે પ્રતિક્રમણ કરીએ, પછી સવારનું કરીએ કે સાંજનું કરીએ, એમાં આ 6 આવશ્યક ગૂંથાઈ ગયેલા છે. યાની हमारे ज्ञानी पुरुषों ने इन 6 आवश्यक की आराधना साधना उसको प्रतिक्रमण की क्रिया के अंतर्गत जोड़ दिया है और 6 आवश्यक वो ही प्रतिक्रमण या यदि आप प्रतिक्रमण कहते हैं तो 6 आवश्यक मय होता है, ऐसा हमें समझाया गया है. अब प्रतिक्रमण की क्रिया जो करने की है, प्रतिक्रमण उसके बारे में अपन वो उसका आवश्यक आएगा तब समझेंगे. लेकिन वो कहां पर करनी है, किसके पास जाके करनी है, तो गुरु की समक्ष, गुरु की साक्षी से करनी है. तो जिनके चरणों में बैठ करके हमें प्रतिक्रमण जैसी एक क्रिया करनी है, तो उससे पहले उनके श्री चरणों में वंदना करना. वंदन का भाव नमन का
भाव हमारी नम्रता को उजागर करता है, विनय को प्रकाशित करता है. એટલે વંદનનો સંબંધ વિનયની સાથે છે. જ્યાં સુધી આપણા ભાવોમાં વિનયનો ગુણ રિફ્લેક્ટ ના થાય, દેખાય નહીં, ત્યાં સુધી આપણે વંદન કરી શકતા નથી. કારણ કે વંદન કરવાની અંદર પહેલું માથું નમાવવામાં આવે છે. એટલે આપણે ત્યાં ગુરુ વંદનની જ્યારે વાત આવે તો 3 પ્રકારના વંદન શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે. એને ખિટ્ટા વંદન, થોભ વંદન અને દ્વાદશાવર્ત વંદનના નામે આપણે ઓળખીએ છીએ. ગુરુવંદન ભાષ્ય નામનો એક ગ્રંથ છે. એમાં આની બહુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. આગમોની અંદર આવશ્યક સૂત્રો ઉપર જે ચૂર્ણી છે, ભાષ્ય છે, એમાં પણ એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. અહીંયા આપણે ટૂંકમાં થોડુંક આપણે સમજીએ કે જેથી કરીને જ્યારે આપણે વંદન કરીએ ત્યારે આપણને એક અહેસાસ થાય કે આ આપણે કયું વંદન કરીએ છીએ. આપણે જ્યારે ઊભા હોઈએ, સામે કોઈ મહાપુરુષ દેખાય, કોઈ જ્ઞાની પુરુષ દેખાય, કોઈ ગુણવાન વ્યક્તિ દેખાય, કારણ કે આ નમન કરવાના સંદર્ભની અંદર વિશેષ આવશ્યક ભાષ્યની અંદર આ બધા કન્સેપ્ટનો સ્વીકાર કરેલો છે. ગુણોથી ભરપૂર જેમનું વ્યક્તિત્વ છે, ગુણી વ્યક્તિત્વ વાળાને વંદન કરવું, એમાં આપણા ગુરુજનો આવે. જોઈને આપણું માથું જે નમે, સહજ રીતે હાથ જોડીને માથું નમે, એને ખિટ્ટા વંદન કહેવામાં આવે છે. અને પછી આ નમનની પ્રક્રિયા દરેક લોકો કરતા હોય છે. જૈન પરંપરાની અંદર આપણે ખમા સમન સૂત્ર બોલીને જે પંચાંગ પ્રણિપાત વંદન કરીએ છીએ. ભારતના અન્ય ધર્મોની પરંપરામાં, ખાસ કરીને હિન્દુ પરંપરાની અંદર સાષ્ટાંગ દંડવતની વાત આવે છે. જૈન પરંપરાએ પંચાંગ પ્રણિપાત, 2 ટીચર, 2 હાથ અને મસ્તક જમીનને અડે, એને શાસ્ત્રીય ભાષામાં થોભ વંદન કહેવામાં આવે છે. અને ત્રીજું છે દ્વાદશાવર્ત વંદન. એ વંદન એક સૂત્ર 2 વખત બોલીને કરવામાં આવે છે. ખાસ કરીને અત્યારે એનું પ્રચલન પ્રતિક્રમણની ક્રિયાની અંતર્ગત જ્યારે વાંદણા દેવાની વાત થાય ત્યારે આ દ્વાદશાવર્ત વંદનની પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત ઉપદાન અને પૌષધ વ્રતની જ્યારે આરાધના કરવામાં આવે છે ત્યારે પણ આ દ્વાદશાવર્ત વંદનની એક પ્રક્રિયા, જેને રાઈ મુપત્તિનું પડી લેહણ એ નામથી ઓળખવામાં આવે છે, એની અંતર્ગત આ દ્વાદશાવર્ત વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણની અંતર્ગત ખાસ કરીને મૂર્તિપૂજક પરંપરાનું જે પ્રતિક્રમણ છે એની અંદર જ્યારે મુપત્તિનું પરિલેહણ કરીને, જેને એવી રીતે આપણને કહેવામાં આવે કે હવે બાંધણા દો, એ જે ક્રિયા આપણે કરીએ છીએ, આપણી 10 આંગળીઓને ચરવળા ઉપર રહેલી મુપત્તિને અડાડીને આપણે આપણા મસ્તકના ભાગમાં, ખાસ કરીને આજ્ઞા ચક્ર ઉપર જે સ્પર્શ કરીએ છીએ એને આપણે વાંદના કહીએ છીએ. એનો મેસેજ જે છે એ દ્વાદશાવર્ત નામ શા માટે? કારણ કે એની અંદર એક વંદન જ્યારે આપણે કરીએ, એક વાર સૂત્ર બોલીને વંદન કરીએ, એનું એક સૂત્ર છે ઈચ્છામી કાંકરો વંદ્યું જાણી જાય, એ જે સૂત્ર આપણે જે બોલીએ છીએ, અને એક વાંદણા સૂત્ર પણ છે. એની અંદર એ ક્રિયા કરતી વખતે, કારણ કે સામાન્ય રીતે જે ખમાસણું આપણે દઈએ છીએ ભગવાનની આગળ કે ગુરુ મહારાજની આગળ, તો ઈચ્છામી ખમાસણો વંદ્યું જાણી જાય નિસિહી આય મથેન વંદનામી બોલીએ છીએ. પ્રતિક્રમણની ક્રિયાની અંદર ઈચ્છામી ખમાસણો વંદ્યું જાણી જાય નિસિહી આય અણુ જાણ હમે કરીને જે સૂત્ર આપણે બોલવામાં આવે છે, એનો સંબંધ દ્વાદશાવર્ત વંદનની સાથે છે. આ સૂત્રનો અર્થ બહુ જ ગંભીર અર્થ છે. અને એની અંદર ગુરુ મહારાજના પ્રત્યે, આપણા ગુરુજનો પ્રત્યે આપણે કેવો ભાવ રાખવાનો છે
એમની સેવા શુશ્રૂષા કઈ રીતે કરવાની છે, એમની કઈ રીતે એમની સુક્ષાતા પૃચ્છા કરવાની છે, એનું બહુ જ સરસ ડિસ્ક્રિપ્શન કે વર્ણન કરવામાં આવેલું છે. તો જ્યારે આપણે આપણી 10 આંગળીઓની મુપત્તિને અડાડીને મસ્તક ઉપર એ આજ્ઞા ચક્ર બિટવીન ટુ આઈબ્રો, ધ સેન્ટર પોઈન્ટ ઓફ બિટવીન ટુ આઈબ્રો આપણે જ્યારે અડાડીએ છીએ, ત્યારે જ્યારે સ્પર્શ કરીએ છીએ, ત્યારે મુપત્તિ ત્યાં મુપત્તિ રૂપે નથી, ગુરુના ચરણ રૂપે છે. અને એ ગુરુના ચરણની ઉર્જાને આપણે આપણા આજ્ઞા ચક્ર દ્વારા આપણા ભીતરમાં લઈએ છીએ, આપણા ભીતરમાં ગ્રહણ કરીએ છીએ. અને એ વખતે જે પ્રક્રિયા થાય છે એમાં 12 આવર્ત, આવર્ત એટલે જેની અંદર વળાંક આવે, હાથ, બે હાથની મુવમેન્ટ જે કરવામાં આવે છે એ વખતે, એના હિસાબે એનું નામ દ્વાદશાવર્ત વંદન એવું એનું નામ પડેલું છે. એટલે આ વંદના સામાન્ય રીતે સામાન્ય ભાષામાં આપણે લેવું હોય તો ગુરુજનો પ્રત્યે, ગુરુજનો તરફ જે આપણે વિનમ્રતાનો વ્યવહાર કરીએ, વિનમ્રતાપૂર્વક એમના ચરણોમાં વંદના કરીએ, એને આપણે આ આવશ્યકની અંતર્ગત ગણીએ છીએ. ચોથું આવશ્યક આવે છે प्रतिक्रमण, જે બહુ જ મહત્વપૂર્ણ અને जैन धर्म, जैन शासन, यानी प्रभु का जो मार्ग है, सर्वज्ञ का जो मार्ग है, उस मार्ग का एक महत्वपूर्ण मैसेज जो कहे, उसकी आराधना कहे, उसकी साधना कहे, उस मार्ग पर चलने की हमारी तत्परता जो है वो हम कैसे बताते हैं? तो उसके लिए प्रतिक्रमण की क्रिया, प्रतिक्रमण के बारे में बहुत सारी बातें कही जाती है, बहुत सारा साहित्य भी है. आप लोग प्रतिक्रमण कई लोग दैनिक रोजाना करते होंगे. पर्युषण के दिनों के अंदर तो सभी लोग प्रतिक्रमण हम लोग करते हैं, खास करके संवत्सरी के दिन सभी प्रतिक्रमण करते हैं. प्रतिक्रमण माने हमें अपने आप की ओर लौटना है. प्रतिक्रमण, प्रति माने तरफ, क्रमण माने आना, चलना, पहुंचना, जाना. तो किसकी तरफ जाना, कहाँ जाना? तो स्वयं की तरफ जाना. अरे भाई, हम स्वयं के साथ में जी रहे हैं, हम स्वयं के साथ में तो रह रहे हैं, तो फिर स्वयं की तरफ जाने की बात कहाँ आती है? नहीं, ऐसा नहीं. हमें लगता है कि हम स्वयं में जी रहे हैं, पर कभी शांति से जब हम अपने भीतर के अंदर झांके अपने आप में, तो हमें पता लगेगा कि हम स्वयं में नहीं जी रहे हैं, मात्र हम केवल बहिर्भाव में, बाहर के पदार्थों के अंदर, उसी में हम जी रहे हैं. तो प्रतिक्रमण की क्रिया के द्वारा हमें सूचित किया जाता है कि तुम्हें अपने भीतर में आना है. और प्रतिक्रमण माने हमारे वहां 5 तरह के प्रतिक्रमण बताए गए हैं. राह्य प्रतिक्रमण माने रात पूरी होने के बाद में अर्ली मॉर्निंग के अंदर जो हम करते हैं, वહેલી સવારે જે કરવામાં આવે એને રાહ્ય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. સાંજના ટાઈમે સૂર્યાસ્ત વખતે કે સૂર્યાસ્ત પછી જે કરવામાં આવે એને દૈવસિક, દિવસના ઉપરથી દૈવસિક શબ્દ બન્યો છે. હવે જે લોકો રોજ પ્રતિક્રમણ નથી કરી શકતા, તો એ લોકો 15 દિવસે બી સમય કાઢે અને 15 દિવસે સાંજનું પ્રતિક્રમણ કરે, એને પાક્ષિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે ત્યાં 4 મહિને પ્રતિક્રમણ કરવાની પણ વ્યવસ્થા છે. પાક્ષિક પ્રતિક્રમણ પણ જે ન કરી શકે એને ચાતુર્માસિક, એટલે 4 મહિનાના અંતમાં ચતુર્દશીના દિવસે જે પ્રતિક્રમણ કરવામાં આવે, પક્ષીના દિવસે જે કરવામાં આવે, અને ત્યારબાદ 5મું પ્રતિક્રમણ જે છે સંવત્સરી પ્રતિક્રમણ, જે વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જેને વાર્ષિક પ્રતિક્રમણ કહેવાય છે. સંવત્સર એટલે વર્ષ, અને એના ઉપરથી સંવત્સરી શબ્દ બન્યો. સંવત્સરી પ્રતિક્રમણ એટલે વર્ષમાં એકવાર કરાતું પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણની ક્રિયા એટલી મહત્વપૂર્ણ છે કે આના પરથી આપણને સમજાય કે તમે રોજ ન કરી શકો તો 15 દિવસે કરો, 15 દિવસે ન કરી શકો કદાચ તો 4 મહિને કરો, કદાચ તમે 4 મહિને બી નથી કરી શકતા તો વર્ષમાં એકવાર તો તમારે પ્રતિક્રમણ. અને પ્રતિક્રમણ એટલે પાપોનું પ્રત્યાલોચન.
મૂર્તિ પૂજક પરંપરાની અંદર જોકે દરેક પરંપરા, સ્થાનકવાસી પરંપરા, તેરાપંથી પરંપરા, શ્રીમદની પ્રતિક્રમણની પરંપરા, અન્ય પરંપરાઓ, એ બધાની અંદર પ્રતિક્રમણનો અર્થ એક જ છે, પાપોથી પાછા હટવું. જીવનની અંદર જે કંઈ આપણે ખોટું કરીએ છીએ, જે નેગેટિવ એટીટ્યુડ છે, જે નેગેટિવિટીને અંદરમાં આપણે એક્યુમ્યુલેટ કરેલી છે, એના રિલીઝ કરવાની છે, એનાથી મુક્ત થવાનું છે, એને આપણે છોડવાની છે. એના માટેના સૂત્રો અમુક આપણા જ્ઞાની પુરુષોએ આપણને રચી આપ્યા છે. એ સૂત્રોનો પાઠ કરીને બધા જીવોની સાથે મૈત્રી અને જીવનની અંદર ષડજીવની કાયના જીવોની જે કંઈ આપણે હિંસા કરી હોય, એમને જે પીડા આપી હોય, એને યાદ કરીને એ જીવોની ક્ષમા માંગવી, એ પણ પ્રતિક્રમણની અંતર્ગત આવે છે. આપણે આપણા જીવનમાં આરાધનાના માર્ગે આગળ વધવા માટે જે વ્રત અને નિયમો કરેલા હોય, ખાસ કરીને શ્રાવક જીવનની અંદર 12 વ્રતની એક વ્યવસ્થા આપણા જ્ઞાની પુરુષોએ કરેલી છે. એટલે એ વ્રતો જે આપણે લીધા, અથવા તો એવા કોઈ પણ નિયમો આપણે નિયમ લેતા આપણે લઈ લઈએ, પછી ઘણી વખતે એ નિયમોની અંદર નિયમ આપણાથી ભંગ થઈ જાય, પ્રતિજ્ઞા ભંગ થઈ જાય, આપણને ખ્યાલ ન પણ રહે, ક્યારેક ખ્યાલ હોય તે છતાં પણ પરિસ્થિતિ એવી હોય કે ભંગ થઈ જાય. તો પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન જે કોઈ આપણા નિયમો, લીધેલા વ્રતો, એમાં જે કંઈ આવી ક્ષતિ થઈ હોય, જે દોષ આપણને લાગ્યો હોય, એના માટે હૃદયપૂર્વક અને ખાસ કરીને ગુરુના સમક્ષમાં, ગુરુની સાક્ષીએ, સાક્ષાત ગુરુની હાજરી ન હોય તો મનમાં ગુરુની કલ્પના કરીને, જાણે કે ગુરુની સામે બેસીને, પ્રતિક્રમણ એક કન્ફેશનની પ્રોસેસ છે, કન્ફેશનની પ્રક્રિયા છે. અને કન્ફેશન જ્યારે કરવામાં આવે, જો હૃદયપૂર્વક કન્ફેશન કરવામાં આવે તો માણસ પોતાની જાતને હળવી બનાવી દે છે. કારણ કે કોઈ પણ દોષ, કોઈ પણ અકાર્ય જો કર્યું હોય તો એ માથે ભાર બને છે. એ ભારથી મુક્ત થવા માટે, અને જ્યારે પ્રતિક્રમણની પ્રક્રિયાની અંદર જે વંદિત્વ સૂત્ર છે, એ બહુ જ મહત્વપૂર્ણ સૂત્ર છે. એના પહેલા 7 લાખ સૂત્ર અને પહેલે પ્રાણાતિપાત 18 પાપસ્થાનક માટેનું સૂત્ર, આ બંને સૂત્રો અને વંદિત્વ સૂત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. 7 લાખ સૂત્ર દ્વારા સમગ્ર જીવ રાશિના તમામ જીવો સાથે આપણે ક્ષમાપના કરીએ છીએ, અને 18 પાપસ્થાનક સૂત્ર બોલીને રોજબરોજના જીવનની અંદર, એકબીજા સાથેના વ્યવહારની અંદર જે કંઈ અનુચિત આચરણ આપણે કર્યું હોય, એના માટે હૃદયપૂર્વક આપણે મિચ્છામિ દુક્કડમ, મારું એ દુષ્કૃત્ય મિથ્યાતાઓને એક્સેપ્ટ કરીએ છીએ કે મેં ખોટું કર્યું છે. વંદિત્વ સૂત્રની અંદર વ્રત અને નિયમોની અંતર્ગત જે કંઈ દોષો, જાણી જોઈને ભૂલો કરી હોય, અજાણતા ભૂલો થઈ હોય, તો એ ભૂલોનું કન્ફેશન કરવા માટે 2 શબ્દો ઘણી વખતે વારંવાર બોલવામાં આવે છે. તમ નિંદે તમ ચ ગરિહામિ અને પરિક્રમે દેશિયમ સબ્બમ. આ દેશિયમ શબ્દ બદલાતો હોય, સવારનું પ્રતિક્રમણ તો રાયમ થઈ જાય, પાક્ષિક 15 દિવસનું પ્રતિક્રમણ તો પક્કિયમ થઈ જાય, ચાતુર્માસીમાં ચામાસિયમ થઈ જાય, અને સંવત્સરીમાં સંવત્સરી. પણ મહત્વપૂર્ણ વસ્તુ તમ નિંદે તમ ચ ગરિયામિ અને પરિક્રમે દેશિયમ સબ્બમ. તમ નિંદે તમ ચ ગરિયામિ એટલે મેં જે કંઈ ખોટું કર્યું છે એની હું નિંદા કરું છું અને ગરહા કરું છું. આ 2 શબ્દો ને થોડુંક આપણે સમજવાની કોશિશ કરીએ, બહુ શોર્ટમાં આપણે સમજીએ. નિંદા એટલે આપણે આપણી જાતને પૂછીએ કે મેં શું ખોટું કર્યું છે, અને જાતે એક્સેપ્ટ કરીએ કે ના, મેં ખોટું કર્યું છે. આપણે આપણા મનને કહીએ અને આપણી જાતને એક્સેપ્ટ કરાવીએ કે મેં ખોટું કર્યું છે. એટલે સ્વયંની સાક્ષીએ જ્યારે આપણે આપણા અપરાધનો, આપણા ગુનાનો કે આપણી ભૂલોનો સ્વીકાર કરીએ છીએ, એને આપણે નિંદા કહીએ છીએ. અને જ્યારે ગુરુજનોની સમક્ષ, જ્ઞાની પુરુષોની સમક્ષ અને યોગ્ય વ્યક્તિની સમક્ષ આપણી ભૂલોનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે એને ગરહા કહેવામાં આવે છે. એટલે આ 2 શબ્દો તમ નિંદે તમ ચ ગરિયામિ
આ બે કન્સેપ્ટ એક જ દિશામાં જનારા છે, પણ એની ડેપ્થમાં ફરક છે. ગરહા કરવા માટે પોતાની જાતને તો કોઈ માણસ કહી દે કે મેં બહુ ભૂલ કરી, હું માફી માંગુ છું. બીજાની સમક્ષ જઈને કહેવું કે મેં આ ભૂલ કરી છે, મને માફ કરો, અથવા તો મને એના માટે કોઈ પણ શિક્ષા કરો, પનિશમેન્ટ કરો, બહુ અઘરી વસ્તુ છે. સૌથી વધુ બીજાની સમક્ષ ભૂલનો સ્વીકાર કરવો એ જ બહુ અઘરી વસ્તુ છે. જૈન ધર્મ, જૈન પરંપરા એનું હાર્દ જ આ છે. ભૂલો થાય પણ ભૂલોનો स्वीकार કરી लो, અને उसमें भी और गुरुजनों के समक्ष जाकर के जब हम उनकी साक्षी से उनके चरणों में बैठ करके उन्हें जो गलती हमने जैसे की है वैसे निवेदन करके जब हम प्रायश्चित करते हैं तो मन एकदम हल्का हो जाता है. बंदित्व सूत्र का नाम जो है, ओरिजिनली नाम उसका आलोचना सूत्र. आलोचन करना यानी अपने आप में, अपने भीतर में इंट्रोस्पेक्ट करना, कहां कहां मैंने गलतियां की है, या आज की भाषा में यदि हम कहें तो कहां कहां हमने नेगेटिविटी को एक्यूमुलेट करके अंदर में स्टोर किया हुआ है. वो नेगेटिविटी प्रेजुडिस की भी हो सकती है, वो नेगेटिविटी गुस्से की, अहंकार की, ईर्ष्या की, किसी को हर्ट करने की, बहुत सारी नेगेटिविटीज जो हम किसी को कह नहीं पाते लेकिन हमारे भीतर में हम स्टोर कर देते हैं. उन सब नेगेटिविटी को जितनी हम खोज सके, और खोजने के लिए जो डीप रूटेड नेगेटिविटी है उसको हमें कुरेदना पड़ता है. उसको, उसकी जो लेयर्स है उन लेयर्स को हटाना पड़ता है. लेयर्स को हटाने की प्रक्रिया, वो प्रोसेस जो है वो बड़ी पेनफुल होती है, पीड़ादायक. जब हम अपने आत्म साक्षी से ये प्रक्रिया करते हैं तो मन एकदम हल्का हो जाता है. सरलता हमारे भीतर के अंदर प्रकट होती है, और सरल आत्मा ही प्रभु के मार्ग पर चलने के लिए योग्य हो. जब तक सरलता नहीं आती है वहां तक हम धर्म करने के लिए भी योग्य नहीं है. चाहे हम कितनी भी धर्म क्रियाएं करते हो, लेकिन हमें अपने आप को समझाना चाहिए. और सरलता तब आएगी जब हम हमारी गलतियों का स्वीकार करेंगे, हमारी भूलों का हम स्वीकार करेंगे. सेल्फ इंट्रोस्पेक्शन की प्रोसेस वो प्रतिक्रमण की एक बहुत ही महत्वपूर्ण प्रक्रिया है. प्रतिक्रमण का सारा आयोजन, उसकी सारी विधि जो बताई गई है, वो जो प्रोसेस बताई गई है, वो इसी तरह की है कि आप अपने भीतर में जाके जो आपने गलतियां की है. लेकिन कई बार ऐसा भी होता है, हम प्रतिक्रमण के सूत्र जो है वो बोले जाते हैं, कई बार किताब में देख के पढ़ लेते हैं, कोई बोल रहा है तो हम सुन लेते हैं, क्योंकि हमारे वहां सामूहिक क्रियाएं करने की परंपरा रही है. खास करके पर्यूषण के प्रतिक्रमण और संवत्सरी का प्रतिक्रमण तो सामूहिक रूप से ही होता है. लेकिन इस बार जो कोरोना की परिस्थिति है पूरे विश्व के अंदर, तो वो संभव शायद नहीं भी होगा. तो क्या होगा कि जो कन्फेशन का एक ओरिजिनल कंसेप्ट जो है, सेल्फ अपने साथ, और वो भी ट्रांसपेरेंसी के साथ में, पूरी ईमानदारी के साथ में, पूरी प्रामाणिकता के साथ में हमें कन्फेशन करना है. प्रतिक्रमणની પ્રક્રિયા જે છે, જ્યાં સુધી આપણે અંદરમાં ટ્રાન્સપરન્ટ નહીં બનીએ ત્યાં સુધી આ પ્રતિક્રમણની પ્રક્રિયા સાર્થક નહીં બને. કરી લઈશું કારણ કે એ ક્રિયા આપણને કરવાનું કહેવામાં આવ્યું છે. અંદરમાં એનો અનુભવ, प्रतिक्रमणની ક્રિયા, એની ફલશ્રુતિ શું, એની ઉપલબ્ધિ શું, રિઝલ્ટ શું, અંદરમાં આપણે હળવાશ અનુભવીએ. અને એ હળવાશનો અનુભવ આપણો કન્ફેશન કરીએ. એટલે ઘણી વાર કન્ફેશન કરવામાં સંકોચ પણ થાય, આપણને હેઝિટેટ થઈએ, આપણે આપણી ભૂલોને કેવી રીતે બીજાની આગળ કહીએ, પણ ગુરુની આગળ, જેમ કે ડોક્ટરની આગળ તમારે બધું જ કહી દેવાનું હોય તો જ ડોક્ટર તમારું ડાયગ્નોસિસ કરી શકે, તમને શું થાય છે ને શેના કારણે થયું. તો
શાસ્ત્રોની અંદર ગુરુજનોને વૈદ્ય કહ્યા છે, ડોક્ટર કહ્યા છે. તમે એની આગળ તમારા હૃદયના બધા જ ભાવોને ખુલ્લા મૂકો તો એ તમને પ્રાયશ્ચિત આપી શકે. કારણ કે પ્રતિક્રમણની સાથે પ્રાયશ્ચિત, પ્રતિક્રમણની સાથે પ્રતિક્રમણ કર્યા પછી અથવા તો કરતી વખતે પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન જ કાયોસર્ગની એક ક્રિયા, એટલે કે પાંચમું આવશ્યક કાયોસર્ગ. અત્યારે જેને આપણે આપણી ભાષામાં કૌસર્ગ કહીએ છીએ, પ્રાકૃતમાં એ કૌસર્ગ તરીકે ઓળખાય છે, સંસ્કૃતમાં કાયોસર્ગ કહીએ. કાયોસર્ગ એટલે આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા. જ્યારે આપણે પાપોનું પ્રત્યાલોચન કરીએ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા નેગેટિવિટી જે છે એને થોડીક દૂર કરીએ, રિલીઝ થઈએ એનાથી, ત્યારે આપણે બીજી એક સેન્સ પેદા કરવાની છે, શરીર અને એ શરીરમાં રહેલું આપણું અસ્તિત્વ, આપણું બીઈંગ અથવા આપણો આત્મા. એટલે થોડીક ક્ષણો માટે શરીર અને આત્મા, દેહ અને આત્મા, એના વચ્ચેની ભેદ રેખા એક દોરવાની છે. એટલે કાયોસર્ગની અંદર જ્યારે અન્નત્વ સૂત્ર બોલવામાં આવે, અન્નત્વ સૂત્ર દ્વારા જ્યારે કાયોસર્ગ કરીએ અને ત્યારે આપણે બોલીએ છીએ અપ્પાણમ બોસી રામી, તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ બોસી રામી. આ અપ્પાણમ બોસી રામી એટલે શું? સામાન્ય રીતે અપ્પાણમ શબ્દ આત્મા માટે વપરાય છે, અપ્પાણમ શરણમ ગચ્છામિ. પણ અહીંયા આગળ અપ્પાણમ શબ્દ શરીર માટે છે. શરીરને વોસીરાવીએ છીએ, એટલે કે શરીરને આપણે ડિસોસિએટ થઈએ છીએ. વોસીરાવવું એટલે એનાથી કોઈ પણ વાતથી, વસ્તુથી ડિસોસિએટ આપણી જાતને કરી દે. નેગેટિવિટીને વોસીરાવીએ છીએ, આપણી જાતને એનાથી અલગ કરીએ છીએ. અને એ રીતે આપણે આપણા પોતાના ભીતરમાં રહેલો જે આત્મા છે, જે ચૈતન્ય તત્વ છે, એની અનુભૂતિ તરફ જઈએ છીએ. અને ચૈતન્યની અનુભૂતિ કરવા માટે દેહ ભાવથી આઈ એમ બોડી, આ જે સેન્સ છે એનાથી થોડાક અલગ આવવું પડે, થોડાક દૂર થવું પડે. આઈ એમ નોટ બોડી. હું કોણ? આનો સવાલ, એનો જવાબ છે કાયોસર્ગ. કાયાથી અલગ થઈને તમે તમારા ભીતરમાં રહેલા ચૈતન્ય તત્વની અનુભૂતિ કરો, ચૈતન્ય તત્વને માણો, સ્વીકાર કરો, એને રિયલાઇઝ કરો. એ કાયોસર્ગનો ઉદ્દેશ્ય છે. અત્યારે પારંપરિક રીતે આપણે કાયોસર્ગની અંદર લોગસનું સ્મરણ કરીએ છીએ અને ઘણી વખતે લોગસ સૂત્ર જેને નથી આવડતું એ નૌકાર પણ ગણે છે. પણ કાયોસર્ગ જે છે, અલબત્ત જાત જાતના કાયોસર્ગ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે. પ્રાસંગિક, ઓકેશનલ, કોઈ એવો પ્રસંગ પેદા થાય, કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો પણ કાયોસર્ગ કરવાનું કહેવામાં આવેલું છે. જીવનની અંદર જ્યારે એવી આપત્તિ આવે, કોઈ રસ્તો ન દેખાતો હોય, એ વખતે પણ આપણે જો કાયોસર્ગ, કારણ કે કાયોસર્ગની અંદર દેહથી મુક્ત થઈને લોગસ સૂત્રનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે લોગસ સૂત્ર દ્વારા તીર્થંકર ભગવંતોની ઉર્જાને આપણે રિસીવ કરીએ છીએ અને એનાથી આપણા અશુભ કર્મો એ દૂર પણ થઈ જાય. એટલે કાયોસર્ગ અનેક રીતે આપણે ત્યાં કરવામાં આવે છે. દેહ ભાવથી મુક્ત થવા માટે, દેહની આસક્તિથી અલગ થવા માટે કાયોસર્ગની પ્રક્રિયા. અને આ કાયોસર્ગ કર્યા પછી આપણે કન્ફેશન કર્યું, થોડાક હળવા થઈ ગયા. કાયોસર્ગ દ્વારા આપણને એક સ્ટ્રેન્થ પણ મળી. એના પછી એ આપણી સ્ટ્રેન્થને વધારવા માટે, એ સ્ટ્રેન્થને લોંગ લાસ્ટિંગ કરવા માટે પ્રત્યાખ્યાન એટલે કે પછાડ. પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા. કારણ કે ભૂલોનું કન્ફેશન કર્યું તો સેલ્ફ પનિશમેન્ટ જો આપણે સ્વીકાર કરીએ અથવા તો એ પનિશમેન્ટ આપણે લઈએ તો કદાચ આપણા ભૂલોના અહેસાસથી આપણે બહુ જ હળવા બની જઈએ. એટલે પચખાણ જે છે એ ડિસિપ્લિન, આપણે આપણી જાતને હમ અપને
आप को अनुशासन में लाते हैं, अपने आप को अनुशासित बनाते हैं। सेल्फ डिसिप्लिन की प्रोसेस हमारे वहां, हमारी परंपरा के अंदर उसके लिए अनेक प्रकार के पचखान बताए गए हैं, और जिसे हम नौकार से पचखान से लेकर के और रात्रि भोजन का त्याग है, या चौव्याल उपवास है, या उससे ज्यादा फिर अष्टम का तप, 3 उपवास, 4 उपवास, मासक शमन तक की तपस्या, अनेक तरह के पचखान बताए गए हैं। हम सोच समझकर जिस वस्तु का त्याग करते हैं, अशन पान खादिम स्वादिम, ये पदार्थ हैं, खाने पीने के पदार्थ, उनका त्याग करना वो पचखान है। और साथ साथ अपने आप को डिसिप्लिन करने के लिए, अपने आप को नियंत्रित और अनुशासित करने के लिए हम हमारे लिए कुछ पचखान निश्चित करें। આપણને શું પ્રોબ્લેમ છે, કઈ વસ્તુ આપણને પીડે છે, કઈ વૃત્તિ આપણને નડે છે, એને ઓળખીને એનાથી બચવા માટે બહુ સરસ વ્યવસ્થાઓ આપણે ત્યાં છે। આપણે વિગઈ ત્યાગ કરીએ છીએ, એટલે કે દૂધ, દહીં, ઘી, એનો ત્યાગ ક્યારે કરીએ છીએ, મનગમતા પદાર્થોનો ત્યાગ કરીએ છીએ, લીલોતરીનો ત્યાગ કરીએ છીએ, કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરીએ છીએ। આ બધી ઘણી બધી પ્રક્રિયાઓ, આ બધી પ્રક્રિયાઓ અલ્ટિમેટલી પચકાણના સ્વરૂપે, જેને આપણે બાધા કહીએ છીએ। એક જમાનામાં બાધાના નામથી આપણે બહુ ડરતા હતા। એટલે ઇન્ડિયામાં એક જમાનો એવો હતો કે લોકો મારા સાહેબ પાસે ન જાય। કેમ ન જાય? કે મારા સાહેબ પાસે જઈએ તો મારા સાહેબ બાધા આપી દે, આવો ડર રહેતો। પણ પ્રતિજ્ઞા આપણી આપણી જાતના માટે કરવાની છે, એનાથી આપણો એક આત્મવિશ્વાસ વધે છે। પચકાણથી આપણું મનોબળ, ઘણા લોકો એમ કે પચકાણ ન લઈએ, પચકાણનું સૂત્ર ન બોલીએ, શું ફરક પડે, આપણે કરીએ તો છીએ, કરવાનું તો છે જ ના। ઘણી વખતે જો આપણે પચકાણ નથી લેતા, સંકલ્પ, પચકાણ એ જ સંકલ્પ છે, પણ માત્ર મનમાં વિચાર કરીએ તો ક્યારેક જે છે એ વિચાર આપણો નબળો પડી જાય, તો આપણો જ સંકલ્પ આપણને દગો થઈ જાય। પચકાણનું સૂત્ર બોલવાથી, ગુરુ મહારાજના મોઢે પચકાણ લેવાથી, બીજા કોઈની પાસેથી પચકાણ લેવાથી, અથવા તો જાતે આપણે પચકાણનું સૂત્ર બોલીએ, એનાથી મનને એક સ્ટ્રોંગ એટીટ્યુડનો મેસેજ મળે છે। ના, હું મજબૂત રહીશ, આની ફર્મનેસ આપણી જે છે એનાથી વધે છે। એટલે આપણો સંકલ્પથી પણ કરી શકાય, પણ સંકલ્પ કરતા પણ સૂત્રાત્મક રીતે જ્યારે આપણે પચકખાનનું કમિટમેન્ટ કરીએ છીએ, ત્યારે આપણી ફર્મનેસ વધે છે, આપણો સંકલ્પ બળ વધે છે। આ પર્યુષણની સાધના, આરાધના આપણે આ વખતે બધાએ વ્યક્તિગત રીતે કરવાની વધારે આવશે, સામૂહિક રીતે નહીં કરી શકીએ। વ્યક્તિગત રીતે, વ્યક્તિગત ડિસિપ્લિનનો એક નકશો આપણે બનાવવો જોઈએ। ખાસ કરીને અત્યારે જે આપણી જીવન પદ્ધતિ થઈ ગઈ છે, કોરોનાના કારણે તો ખાસ, તો આપણે ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર, સોશિયલ મીડિયા, મલ્ટીમીડિયા, આ બધા સાધનો સાથે બહુ જ વધારે જોડાઈ ગયા છીએ। પર્યુષણના દિવસો પાસે આવે છે, અને પહેલાના દિવસો, પછીના દિવસો પણ થોડુંક એમાંથી આપણને ડિસ્ટર્બ કરનારું તત્વ, ડિસ્ટર્બ કરનારું ફેક્ટર, એને નિયંત્રિત કરીએ, એનાથી બચીએ, તો એ પચકખાન પણ આપણે જે છે એ કરી શકીએ। જેનાથી આપણે શોધી કાઢવું છે કે આપણું માઇન્ડ, આપણું મન શેનાથી ડિસ્ટર્બ થાય છે। માઇન્ડ ડિસ્ટર્બ થવું એટલે અર્થ ધ્યાનમાં છે, ખોટા વિચારો કરવા, નેગેટિવ વિચારો કરવા, નેગેટિવિટીને એક્યુમ્યુલેટ કરવી। અને ક્યારેક શાંતિથી જો આપણે વિચારશું તો આપણને પોતાને મહેસૂસ થશે કે કદાચ આ સોશિયલ મીડિયાના માધ્યમથી, ઠીક છે, આપણા બિઝનેસ માટે, આપણા કેરિયર માટે ક્યારેક બહુ જ ઉપયોગી બને છે, અને એ ઉપયોગી વસ્તુ છે, પણ એનાથી આપણામાં જો નેગેટિવિટી એક્યુમ્યુલેટ થતી હોય, આપણી હર્ટની ફિલિંગ્સ અંદરમાં એક્યુમ્યુલેટ કરતા હોઈએ, કોઈને હર્ટ કરવા માટે કોશિશ કરતા હોઈએ, તો એનાથી આપણે બચવું જોઈએ। કારણ કે નહીતર અનનેસેસરી પાપો આપણા જીવનમાં આવા બધા સાધનોના કારણે પ્રવેશી જાય છે। એને સીમિત કરીએ, આપણે આપણી રીતે સીમિત કરીએ। એમાં ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરે, એનો કોઈ યુનિવર્સલ નિયમ આપણે બનાવી શકતા નથી, પણ સાધનોનો ઉપયોગ
થોડુંક ઘટાડીએ. એ પણ આપણી જાતને નિયંત્રણ કરવા માટેની એક પ્રક્રિયા, એક પ્રોસેસ બની જશે. અને જે આપણને અંદરમાં જવા માટે, અલ્ટિમેટલી આ બધી પ્રક્રિયાઓ છે આવશ્યક બી શેના માટે કરવાના છે? અંદરમાં જવાના માટે, ભીતરની યાત્રા કરવા માટે. અને એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે આ ભીતરની યાત્રા બહુ જ લાંબી યાત્રા છે, બહુ જ લાંબી યાત્રા છે. પણ લાંબી યાત્રા છે એમ કહીને આપણે યાત્રાનો પ્રારંભ જ ન કરીએ તો એ બરાબર. ક્યાંક તો શરૂઆત કરવી પડશે. આજે સમય થઈ ગયો છે, 1 કલાક પૂરો થયો છે. આટલું હું અહીંયા આગળ રાખું. હવે આપણે જે વાતો કરી એના સંદર્ભમાં કોઈને કંઈ પ્રશ્નો હોય તો એ પૂછવાનું હોય તો આપણે થોડોક સમય 10-15 મિનિટમાં ફાળવી આપીએ. ગુરુજી, એક સવાલ છે. તમે પ્રતિક્રમણની વાત કરી, રાય પ્રતિક્રમણ અને દેવસી પ્રતિક્રમણ. તો આપણે દેવસી પ્રતિક્રમણ મોડું કેટલા વાગ્યા સુધી કરી શકીએ અને રાય પ્રતિક્રમણ વહેલામાં વહેલું કેટલા વાગે થઈ શકે? સામાન્ય રીતે જે આપણી શાસ્ત્રીય વ્યવસ્થા છે એની અંદર એનો સંબંધ સૂર્યોદય સાથે છે. એટલે બંને પ્રતિક્રમણની અંદર વંદિતુ સૂત્ર આવે છે. તો સામાન્ય વ્યવસ્થા એવી છે કે સવારનું પ્રતિક્રમણ સૂર્યોદય વખતે વંદિતુ સૂત્ર આવે એ રીતે આપણે કરવું જોઈએ, અને સાંજનું પ્રતિક્રમણ સૂર્યાસ્ત વખતે વંદિતુ આપણે બોલીએ એ રીતે આપણે કરવું જોઈએ. પણ અત્યારે એ વ્યવસ્થા 100% થઈ શકતી નથી કે આપણે ફોલો કરી શકતા નથી. તો સવારનું પ્રતિક્રમણ જે છે એ સૂર્યોદય પછી 1-8 કલાક સુધી આપણે કરી શકીએ, અને રાતનું પ્રતિક્રમણ સૂર્યાસ્ત પછી 1-1.5 કે 2 કલાક સુધી આપણે કરી શકીએ. એમાં બહુ ક્યારેક એવું લાગે આપણને સમયની ખેંચ પડે અથવા કોઈ કામ માટે ગયા હોય ને બહુ જ મોડું થઈ ગયું હોય તો થોડોક સમય એમાં વધી પણ શકે. એટલે ક્યારેક અપવાદના કેસમાં સાંજનું પ્રતિક્રમણ 11-12 વાગ્યા સુધી પણ કરવામાં આવે છે, 12 વાગ્યા પછી નહીં. અને સવારનું પ્રતિક્રમણ એ રીતે સવારે 11 કે 12 વાગે, એ રેર કેસની અંદર ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાં સુધી કરી શકાય છે. પણ સામાન્ય રીતે સૂર્યોદય કે સૂર્યાસ્તની આસપાસ કરવાની પરંપરા છે. ધન્યવાદ. બીજો એક સવાલ છે. આપણે રાત્રિ ભોજન કોઈએ કર્યું હોય અને સવારે એને નવકારસીનું પચકાન લેવું હોય તો લઈ શકે, ને લેવાય તો કેટલા વાગ્યા સુધી રાત્રે ખાધું હોય તો લેવાય? હવે આની અંદર છે ને આપણે ત્યાં સ્ટ્રિક્ટ નિયમ જે છે, ઓરિજિનલી પરંપરા એ છે કે સૂર્યાસ્ત પછી ભોજન કરેલું ન હોવું જોઈએ. પણ હવે રાત્રિ ભોજન કર્યું અથવા તો રાત્રે પાણી પીતું હોય તો એટલીસ્ટ 10-11 વાગ્યા સુધી એને એ પતાવી દેવું જોઈએ. હવે રાત્રે 11-12 વાગ્યા પછી ખાધું અને સવારે નોકારશી કરવાનું કરે તો એનો બહુ કોઈ અર્થ નહીં. ઠીક છે, એટલો ત્યાગ તો થાય છે જ, કારણ કે સૂર્યોદય પછી 48 મિનિટ સુધી એ પોતાની જાતને કંટ્રોલ કરે છે, એટલે નોકારશીનું પચકાણ કરે તો એટલો ત્યાગ તો થવાનો જ છે. પણ પરંપરા જે છે આપણી, એ બને તો રાત્રિ ભોજન ન થાય, કદાચ થાય તો 9-10 વાગ્યા સુધી. અને એ પણ એકવાર જમી લીધા પછી વારંવાર જમવાનું ન થાય. તિયારનું પચકાણ હોય અથવા તો પાણી પીતા હોય તો પાણી પી શકાય. અને પાણી પીવાનું પણ આપણે ત્યાં જે છે ને 9-10-11 વાગ્યા પછી નથી હોતું, મેક્સિમમ 12 વાગે આપે છે. 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય. એટલે આ વ્યવસ્થાઓ ઘણી વખતે જે છે ને એ વ્યક્તિની પોતાની પરિસ્થિતિ જે હોય એના આધારે ગુરુ ભગવંતો કે આચાર્ય ભગવંતો એમાં પ્લસ માઇનસ થોડીક છૂટછાટ આપતા હોય છે. બરાબર. અને એક છેલ્લો સવાલ છે. આપણે પ્રતિક્રમણમાં જ્યારે આ કટાસ ચરોવડા પર આપણે હાથ થામીએ તો અમુક વખત મુઠ્ઠી વાળીએ છીએ ને અમુક વખત આપણે હાથ પહોળો રાખીએ છીએ. તો કયા ટાઈમ આપણે મુઠ્ઠી વાળવાની? એના માટેનો કન્સેપ્ટ એવો છે કે જે ક્રિયા સંકલ્પ પૂર્વક કરવાની હોય, એક રેઝોલ્યુશન કરીએ છીએ આપણે, તો એમાં ફર્મનેસ જોઈએ. જેમ કે આપણે પ્રતિક્રમણની સ્થાપના કરીએ, જેને પ્રતિક્રમણ ઠાવવું એવું કહીએ છીએ આપણે, તો એ વખતે આપણે મુઠ્ઠી બાંધીએ છીએ. સામાયિક જ્યારે પારીએ છીએ આપણે ત્યારે પણ એક સંકલ્પ આપણો પૂરો થાય છે
તો મુઠ્ઠી જે છે એ સંકલ્પનું પ્રતીક હોવાથી એ સિમ્બોલાઇઝ યોર રેઝોલ્યુશન. એટલા માટે આપણે એ વખતે મુઠ્ઠી બાંધીને મૂકવાની હોય છે. પણ જ્યારે આપણે અભૂટીઓ ખામતા હોઈએ તો અભૂટીઓ ખામવું એટલે ગુરુના ચરણને સ્પર્શ કરવાની વાત આવે છે. પણ હવે બધા કે ગુરુની પાસે જઈ ન શકે. ઇન્ડિયામાં જ્યારે ગુરુની સાક્ષીમાં પ્રતિક્રમણ કરીએ, ગુરુની સમક્ષ કરીએ, અને અહીંયા પણ જે સ્થાપનાચાર્યજી આપણે સ્થાપીએ છીએ એના તરફ આપણી પાંચે આંગળીઓ આવે એટલે હાથને પોળો કરીને મૂકવાનો રિવાજ છે. કારણ કે ગુરુના ચરણનો સ્પર્શ કરીને આ ક્રિયા કરવાની છે. લગભગ એ વંદન કરતી વખતે જ આ વાત આવે છે. એટલે સંકલ્પ વખતે મુઠ્ઠીની સ્થાપના અને વંદન જ્યારે કરીએ, અબૂટીઓ જ્યારે ખામીએ ત્યારે હાથને ફેલાવી મૂકવાની વાત છે. ઘણો ઘણો આભાર. હવે જરાક ડમરુભાઈ આપણને 2 વાક્ય કહેશે. તો થેન્ક યુ. સૌથી પ્રથમ પૂજ્ય ભદ્રબાહુજી આપને પ્રણામ. સૌ મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ હેલ્થ એન્ડ લોટ્સ ઓફ હેપીનેસ. આજનો પ્રોગ્રામ આપણા સેન્ટરે ગોઠવ્યો એ બદલ જૈન સેન્ટર સિન્સિનાટી અને ડેટને અભિનંદન આપવા જોઈએ કે આટલું સારી રીતે આપણને જાણવા મળ્યું. આ વ્યાખ્યાન ગોઠવણી માટે સમય બહુ હતો નહીં. એકચ્યુઅલી છેલ્લા 5 દિવસમાં આ બધું નક્કી થયું. એના કારણે હર્ષદભાઈ અને મનીષભાઈએ ઘણી મહેનત કરી. આપણે એમની પણ કદર કરવી જોઈએ અને એમનો પણ ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય ભદ્રબાહુજી, આપને મળવાનું મારે થયેલું. આપ મારા ઘેર પણ એક દિવસ રોકાઈ ગયા છો. ડિટ્રોઇટમાં પણ ફરીવાર મુલાકાત થઈ હતી. ત્યારથી મને લાગણી હતી કે ક્યારેક મોકો મળે તો આપનું વ્યાખ્યાન સાંભળીએ. આ સંજોગોમાં આપે અમારું આમંત્રણ સ્વીકાર્યું, અમારા સંઘનું આમંત્રણ સ્વીકાર્યું અને આપની પાસે તો ઘણું જ્ઞાન છે. ટૂંક સમયમાં એનો બધો તો ઉપયોગ ન થઈ શકે, પણ ખૂબ સારી રીતે ઘણી વસ્તુઓ અમને સમજાવી. જે પર્યુષણ પર્વ તો હવે આવી રહ્યો છે એ દરમિયાન આશા રાખીએ કે એમાંથી થોડો ઘણો પણ અમને લાભ મળે. પણ આપે જે આપના જ્ઞાનનો લાભ અમને આપ્યો તે બદલ નમ્રતાપૂર્વક અને સમૂહ સેન્ટર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આપના લાભ મળતા રહેશે તેવી અભિલાષા રાખીએ છીએ. અને આ સાથે આપના પ્રણામ કરી આપણે સૌ છૂટા પડીએ એ પહેલા આપને એક વધુ વિનંતી છે કે આપ સૌને આજના શુભ પ્રસંગે માંગલિક સંભળાવો તો બહુ આનંદ થશે. હા, મને સિન્સિનાટી સંઘ સાથે જોડવા માટે ડમરુભાઈ, હર્ષદભાઈ અને એના પહેલા ડેટ્રોઇટ વાળા શ્રેયસ અને પૂર્વી, એમનું પણ બહુ જ મને આગ્રહ રહ્યો છે. એટલે એમનો ખાસ ઉલ્લેખ અહીંયા હું કરું છું. હવે આપણે મંગલિક સાંભળીએ. નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બસાવુણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સબ્બેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે, હિમધર્ણેન્દ્ર વૈરુટ્યા પદ્માદેવી યુતાયતે, શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિદાયિને, ઓમ રીમ ત્રિડવ્યાલ વૈતાલ સર્વાધિ વ્યાધિનાશિને, જયાજિદાખ્યા વિજયાખ્યા પરાજિત યાન્વિત, દિશાંપાલે ગ્રહયક્ષે વિદ્યા દેવી વિરન્વિત, ઓમ સિયાઉષા નમસ્તત્ર ત્રૈલોક્ય નાથતામ, ચતુષષ્ટિ સુરેન્દ્રાસ્તે વાસંતે છત્ર ચામરે, શ્રી શંખેશ્વર મંડન પાર્શ્વજીન પ્રણત કલ્પતરુ કલ્પ, ચૂરે દુષ્ટવ્રાતમ પુરૈ મે વાંછિતમ નાથ, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફળદાતા, ઉપસર્ગા ક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્ન વલ્લય,
मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम्. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. તમને બધાને જય જિનેન્દ્ર. તમારો ખૂબ ખૂબ આભાર. મિચ્છામિ દુક્કડમ. ને હવે આપણે આપણું પ્રવચનની સમાપ્તિ થાય છે ને થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ. જય જિનેન્દ્ર.